વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. આપણે સેમિસ્ટર 8 પીએસઓસી વિશે વાત કરી રહ્યા છે. ઓકે, અને એમાં આપણે પાવર સિસ્ટમનું ડીરેગ્યુલેશન અને રિસ્ટ્રક્ચરિંગ વિશે વાતચીત કરી રહ્યા છે. અને હવે વર્ડ આવ્યો છે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી. ઓકે, મેં આગળના લેક્ચરમાં તમને અહીંયા જે વાત કરી હતી કે ભાઈ વર્ટિકલ અનબેલેન્સ પાવર સિસ્ટમ. ઓકે, જો આ વર્ટિકલ અનબેલેન્સ પાવર સિસ્ટમ મેં તમને કીધું હતું કે આજે વર્ટિકલ અનબેલેન્સ પાવર સિસ્ટમ જે શું છે, એક જાતનું ઓપન માર્કેટ છે, કોમ્પિટિટિવ માર્કેટ છે, પણ એનો વર્ડના પ્રમાણે જે વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ છે એટલે મીન્સ કે એક વર્ટિકલ સિસ્ટમ જઈ રહી છે. મનીનો ફ્લો છે, પાવરનો ફ્લો છે, ઇન્ફોર્મેશનનો ફ્લો છે. ઓકે, તો એ જો કેટલી બધી વખતે એક્ઝામમાં પૂછાયું છે. ઓકે, તમે જોઈ શકો છો. ચલો, તો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી શું છે? તો નોર્મલી આપણને એ તો ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાયની ચેન કઈ છે કે ભાઈ પહેલાં જનરેશન થાય, પછી ટ્રાન્સમિશન થાય અને પછી ડિસ્ટ્રીબ્યુશન થાય. વી ઓલ નો દેટ. ઓકે, ધ જનરેટર આર ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન દેટ પ્રોડ્યુસ ધ ઇલેક્ટ્રિસિટી. જનરેટર ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશે. ઓકે, બાય વેરિયસ મીન્સ, એટલે કે કઈ રીતે? તો આપણને ખબર છે, ઈપીજીમાં આપણે ભણેલા છીએ કે ભાઈ કાં તો બર્નિંગ ઓફ ફોસાઇલ ફ્યુઅલ, ઓકે, અથવા તો કોલસો ગરમ કરીને, પાણી ગરમ કરીને, અથવા તો કાઇનેટિક એનર્જી વોટરની અથવા વિન્ડની, એટલે મીન્સ કે આપણું હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય, પવનચક્કી હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, એ રીતે આપણે જનરેશન કરીએ છીએ જુદી જુદી રીતે. ચલો, ધ વેરિયસ જનરેટર વિચ આર ઓપ્ટન લોકેટેડ લાર્જ ડિસ્ટન્સ ફોર ધ કન્ઝપ્શન સેન્ટર. મીન્સ કે આપણા જે પણ પાવર સ્ટેશન છે એ આપણા કન્ઝ્યુમરની જગ્યા ઉપરથી ખૂબ જ દૂર હોય છે. એન્ડ કનેક્ટ ટુ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન નેટવર્ક. માટે આપણે શું કરવું પડે છે? ટ્રાન્સમિશન નેટવર્ક ડેવલપ કરવું પડે છે. એન્ડ ક્લોઝર ટુ ધ પોઈન્ટ ઓફ કન્ઝપ્શન ધ ટ્રાન્સમિશન નેટવર્ક ઇઝ કનેક્ટેડ ટુ ધ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ફોર ધ લોઅર વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. મીન્સ કે આ કથા પણ આપણને ખબર જ છે મિત્રો કે ભાઈ જનરેશન થાય એના પછી આપણે ટ્રાન્સમિશન નેટવર્કમાં આવીએ. ટ્રાન્સમિશન નેટવર્કમાંથી આપણા ગામના બહારનું જે સબસ્ટેશન છે ત્યાં આવે. સબસ્ટેશનમાંથી આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય જે આપણને 33 અથવા 66 કેવીમાં આપણને કન્વર્ટ કરીને આપે. એમાંથી પાછું સ્ટેપ ડાઉન કરીને આપણે 33માંથી પાછું 11 કેવી કરીએ. 11 કેવીમાંથી 415 થ્રુ આપણા ઘરે આવે, 230 થ્રુ. ઓકે, આખી વાર્તા આપણને ખબર છે. ચલો, સોરી. ઓકે, ચલો, હવે એ જ પોઈન્ટમાં આગળ વધીએ કે ભાઈ વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી છે શું? તો જો આમાં આગળ વધીએ તો કે ધ ઇલેક્ટ્રિક પાવર ઇન્ડસ્ટ્રી હેઝ ઓવર ધ યર બીન ડોમિનેટેડ બાય ધ લાર્જ યુટિલિટી દેન હેડ એન ઓવરઓલ ઓથોરિટી on all the activity in generation, transmission and distribution of the power within the domain of operation. ચલો, શું છે તો કે જે પણ આપણી ઇન્ડસ્ટ્રી પહેલાં હતી આવી ઇલેક્ટ્રિક પાવર ઇન્ડસ્ટ્રી અત્યારે પણ છે, પણ અત્યારે આપણે ઘણા બધા નિયમો બદલી કાઢ્યા છે. તો કે ઇલેક્ટ્રિક પાવર ઇન્ડસ્ટ્રી હેઝ ઓવર ધ યર હેવ બીન ડોમિનેટેડ ઇન લાર્જ યુટિલિટી ધેટ ધ ઓવરઓલ ઓથોરિટી ઓન ઓલ એક્ટિવિટી. મીન્સ કે આપણે દરેક ઓથોરિટીના અંડરમાં આવતો જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, બધું જ ઓપરેશન કોઈ એક ફ્લોમાં આવતું હતું. ઓકે, સચ યુટિલિટી હેવ ઓપ્ટન બીન રિફર્ડ ટુ એઝ અ વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી. અને આને આપણે શું કહીએ છીએ? વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી, કે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને પછી કન્ઝ્યુમર. ઓકે, ચલો, તો ફિગરમાં આપણને અહીંયા દર્શાવ્યું છે કે સો ધ ટિપિકલ સ્ટ્રક્ચર, કે જે નોર્મલી આપણું સ્ટ્રક્ચર છે, ટિપિકલ સ્ટ્રક્ચર ઓફ ધ વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રિક યુટિલિટી. ઓકે, એ સ્ટ્રક્ચર અહીંયા બતાવ્યું છે કે જેમાં મનીનો, એનર્જીનો અને ઇન્ફોર્મેશનનો ફ્લો કઈ રીતે થાય છે બતાવ્યું છે. ચલો, તો જો જનરેશન છે, એમાંથી ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને કસ્ટમર. ઓકે, અને આખી આ શું હોય? એક કંપની હોય. આપણે કંપનીનો ભાગ નથી. જે કસ્ટમર છે એ કંપનીનો ભાગ નથી. કસ્ટમર તો ખાલી યુઝ કરી રહ્યું છે. અને એ પ્રમાણે જનરેશન થ્રુ એનર્જીનો ફ્લો થાય છે અને પછી મનીનો ફ્લો થાય છે, ઇન્ફોર્મેશનનો ફ્લો થાય છે. એક જાતનો આ વર્ટિકલ ફ્લો છે. ઓકે, ચલો, હવે ઇલેક્ટ્રિક એનર્જી ઇઝ કરન્ટલી જનરેટેડ બાય ધ 2 ટાઈપ્સ ઓફ ફિલ્મ. હાલમાં ઇલેક્ટ્રિક એનર્જી છે ને 2 ફિલ્મ દ્વારા અથવા 2 કંપનીઓ દ્વારા અથવા 2 ગ્રુપ્સ દ્વારા જનરેટ થઈ રહી છે. પહેલું શું છે તો કે ધ ફર્સ્ટ ટાઈપ ઓફ ધ ટ્રેડિશનલ વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી. પહેલું એટલે કે આપણે આગળ જોયું કે ધીસ ફિલ્મ જનરેટ ધ પાવર એન્ડ ટુ સેલ ધેર કસ્ટમર ઓર સેલ ઇન ધ ઓપન માર્કેટ. કે મીન્સ કે એવું ગ્રુપ છે કે જે પાવર જનરેટ કરે છે, એના કસ્ટમરને આપે છે અથવા તો ઓપન માર્કેટમાં એનો પાવર વેચી મારે છે. ધારો કે તમારા જોડે 2-5 પવનચક્કી છે અને તમે કસ્ટમર શોધવા જશો કે ભાઈ તમારા ઘરે લાઇટ ચાલુ કરવા મારો ના, તમે ઓપન માર્કેટમાં તમારા જે મેગાવોટ છે અથવા કિલોવોટ છે તમે વેચી મારશો. બીજું એવું ગ્રુપ છે તો કે સેકન્ડ ટાઈપ ઓફ ધ નોન યુટિલિટી જનરેટર. એ કેવા છે? નોન યુટિલિટી જનરેટર અથવા ઓલ્સો કોલ ધ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર, IPP, અથવા તો એને મર્ચન્ટ જનરેટર પણ કહેવાય. એન્ડ ધીસ ફિલ્મ ટિપિકલી ડુ નોટ હેવ એની કસ્ટમર. એવા છે કે જેના જોડે કોઈ કસ્ટમર છે જ નહીં. ઓકે, કસ્ટમર હુ કન્ઝ્યુમ ધ ઇલેક્ટ્રિસિટી. એવા કસ્ટમર, એના જોડે કોઈ કસ્ટમર નથી કે જે એની એનર્જી કન્ઝ્યુમ કરે. એ શું કરે છે? ખાલી જનરેટ કરીને સેલ કરી દે છે. કે દે સિમ્પલી જનરેટ ધ પાવર એન્ડ સેલ ટુ યુટિલિટી ધેટ ડુ હેવ કસ્ટમર. એવી કંપનીને એ લોકો આપી દેશે કે જેના જોડે કસ્ટમર છે. એટલે
આપણે કસ્ટમરની ધારો કે મારા જોડે 5 પવનચક્કી છે અને એમાંથી હું પાવર જનરેટ કરું છું, તો મારે કસ્ટમર શોધવા નથી જવાના, મારે એવો વ્યક્તિ શોધવાનો છે કે જેના જોડે કસ્ટમર છે. ઓકે, મારે કસ્ટમર જોડે કોઈ જ જાતનું ઇન્ટરેક્શન નથી કરવાનું, મારે જે તે વ્યક્તિ જોડે ઇન્ટરેક્શન કરવાનું. ઓકે, હવે જે તે વ્યક્તિના જોડે 100 કસ્ટમર હોય તો એ જોવે, મારે એને પાવર આપીને હું છૂટો. ઓકે, ચલો. The utility being vertically integrated, it was often difficult to segregate the cost incurred in generation, transmission and distribution. નોર્મલી આપણી આગળનો જે ફ્લો હતો કે ભાઈ ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ના હાથે, ઓકે, એની અંદર જે આપણી કોસ્ટ છે એ સેગ્રીગેટ એટલે કે અલગ નથી કરી શકતા આપણે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશનને. ઓકે, હવે આપણે કોસ્ટને થોડું સારી રીતે અલગ કરવી છે. આપણા ઉપર જે ચાર્જિસ આવે છે એને સારી રીતે હું જે પાવર વાપરું છું, ઓકે, એનો જ હું કોસ્ટ આપું. ઓકે, વધારાનો કોઈ નહીં. પહેલાં એવું કંઈ અલગ નહોતું કરી શકાતું, એટલે જે પણ કોસ્ટ આપે ગવર્મેન્ટ આપે એ પ્રમાણે આપણે ભરી દેતા હતા. પણ હવે આપણને દરેક વસ્તુ અલગ અલગ પાડીને બતાવવામાં આવે છે. ઓકે, તો જો એ જ વસ્તુની વાત છે કે આપણે કોસ્ટ જે કન્ઝ્યુમર છે જેટલું વાપરે છે એટલી જ એને કોસ્ટ આવે. તો જો ધ યુટિલિટી બિંગ વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ જે આપણે આગળની જે હતી એમાં શું થતું હતું કે જે કોસ્ટ છે સેગ્રીગેટ એટલે કે અલગ કરવી અઘરી પડતી હતી કે ભાઈ જનરેશનમાં આટલું થાય છે, ટ્રાન્સમિશનમાં આટલું થાય છે, ડિસ્ટ્રીબ્યુશનમાં આટલું થાય છે. ઓકે, એન્ડ ધેર ફોર ધ યુટિલિટી ઓપ્ટન ચાર્જ ધેર કસ્ટમર ધ એવરેજ ટેરિફ. અને એના કારણે જે આપણી આગળની જે વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી હતી એ શું કરે છે, કોઈ એવરેજ ટેરિફ આપી દે છે પોતાના કસ્ટમરને. હવે એ વધારે પણ હોઈ શકે અને ઓછો પણ હોઈ શકે. ઓકે, તો કે એક એવું એવરેજ ટેરિફ રેટ હતું ડિપેન્ડિંગ ઓન ધેર એગ્રીગેટ કોસ્ટ. એગ્રીગેટ એટલે કે એકંદર જે નોર્મલ કોસ્ટ હોય એ પ્રમાણે આપી દેતું. ધ પ્રાઇસ સેટિંગ વોઝ ડન બાય ધ એક્સટર્નલ એજન્સી એન્ડ ઓપ્ટન ઇન્વોલ્વ ધ કન્સિડરેશન અધર દેન ઇકોનોમિક્સ. હવે આ જે પ્રાઇસ સેટ કરતું હતું એ કોઈ એક્સટર્નલ એજન્સી નક્કી કરતી હતી કે ભાઈ આ તમારો આ રીતનો ચાર્જ છે અને કોસ્ટ છે. ઓકે, તો એ રીતનો આટલો ટેરિફ થાય છે. ઓકે, ચલો. ધ વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી લિંક ધ ઇન્ફોર્મેશન ફ્લો એક્ઝિસ્ટ ઓનલી બિટવીન ધ જનરેટર એન્ડ ધ ટ્રાન્સમિશન સિસ્ટમ. હવે આ જે આગળની આપણી જે સિસ્ટમ હતી એ શું કરે છે, ખાલી જનરેશન અને ટ્રાન્સમિશન સિસ્ટમની જ ઇન્ફોર્મેશનને શેર કરતું હતું. તો બેઝિક ઓબ્જેક્ટિવ ઓફ ધ ઓપરેટર ઇન સચ વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી વુડ બી મિનિમાઇઝ ધ ટોટલ સિસ્ટમ કોસ્ટ વિલ સેટિસ્ફાય ઓલ એસોસિએટેડ સિસ્ટમ કન્સ્ટન્ટ એટલે અવરોધો. એટલે કે આપણી ઓબ્જેક્ટિવ ટૂંકમાં એ છે કે આપણી જે પણ આ યુટિલિટી છે વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી એની જે ટોટલ કોસ્ટ છે એ મિનિમમ થાય. ઓકે, વધારાના કોઈ ચાર્જિસ કોઈના ઉપર આવે નહીં, કોઈ અવરોધો ના આવે. Apart from the operational issue, such vertically integrated utility also had centralized system for planning for the long term. અને આ જે સિસ્ટમ હતી એમાં આપણે કંઈક ના કંઈક બદલાવ કરી રહ્યા છીએ અને સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે આના લોંગ ટર્મ પ્લાનિંગ માટે. અને ઓલ એક્ટિવિટી સચ એઝ ધ લોંગ ટર્મ જનરેશન, ટ્રાન્સમિશન, expansion planning, medium term plan activities such as maintenance, production and the fuel scheduling were coordinately central. અને આ જે સેન્ટ્રલ સિસ્ટમ બનાવી એ શું કરશે કે ભાઈ લોંગ ટર્મ જનરેશનના પ્લાન બનાવશે, ટ્રાન્સમિશન એક્સપાન્ડ કરવાનું કે જે જગ્યાએ નથી પહોંચી શકી હતી ઇલેક્ટ્રિસિટી એ પહોંચાડશે, મીડિયમ ટર્મનું પ્લાનિંગ કરશે કોઈ જેમ કે મેન્ટેનન્સ કરવું છે, કોઈ નવું પ્રોડક્શન કરવું છે અથવા ફ્યુઅલનું શેડ્યુલ કરવું છે કે ભાઈ કોલસો છે તો કોલસા પરથી ધીમે ધીમે બહાર નીકળીને આપણે સોલર ઉપર જવું છે. મીન્સ કે આ રીતના બધા જ સેન્ટ્રલ સિસ્ટમમાં બધા થતા હોય કામકાજ. બીજું ઇન અ કોમ્પિટિટિવ માર્કેટ ફોર ઇલેક્ટ્રિસિટી, પછી આઈપીપી શું હતું, જો ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર are likely to be financially successful only if they can produce power at the cost lower than the prevailing market price or below the cost that utility charge. હવે આ જે કોમ્પિટિટિવ માર્કેટની આપણે વાત કરી રહ્યા છીએ કે આપણી આ જે સિસ્ટમ છે જે આપણે આગળ ફિગરમાં જોઈએ કે ટિપિકલ સ્ટ્રક્ચર છે આપણું વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ યુટિલિટી સિસ્ટમનું, એમાંથી કોઈ વ્યક્તિને જો આ સક્સેસફુલ થવું હોય, જેમ કે કોઈ ધારો કે તમે જ છો, કોઈ પાવર જનરેટ કરી રહ્યા છો અને તમારે બીજા કોઈ કસ્ટમરને આપવું છે, તો ક્યારે તમારો પાવર ખરીદાશે? જ્યારે તમે એને લોઅર કોસ્ટ ઉપર આપશો તો. બાકી તો એને બીજે જે મળી જ રહ્યો છે, પણ તમારી કોસ્ટ જો ઓછી હશે તો તમને એ મળી શકે, તો તમને સક્સેસફુલ જઈ શકો. એટલે એવું કહે છે કે ઇન કોમ્પિટિટિવ માર્કેટ ફોર ધ ઇલેક્ટ્રિસિટી IPP are likely to be financially successful. એ ક્યારે સક્સેસફુલ જશે? ઇફ દે કેન પ્રોડ્યુસ પાવર એટ ધ લોઅર કોસ્ટ, જ્યારે ઓછા પૈસામાં પાવર જનરેટ કરશે માર્કેટની પ્રાઇસ કરતાં. ઓકે, અને પહોંચાડી શકશે. ઇલેક્ટ્રિસિટી રિસ્ટ્રક્ચરિંગ હેઝ ચેન્જ ધ યુટિલિટી બિઝનેસ મોડલ સબસ્ટેન્શિયલી ઇન એરિયા ઓફ ધ પાવર સિસ્ટમ. તો આ જે આપણું રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યા છે એ આ બધી સ્ટડી કરી આપણે વર્ટિકલ યુટિલિટી સિસ્ટમની, એના પછી જ આપણને ઘણા બધા ખ્યાલ આવશે કે ભાઈ આપણે રિસ્ટ્રક્ચરિંગ કેમ કરવું છે. એમાં મોટિવેશનની જરૂર પડશે. મોટિવેશનની જરૂર કેમ પડશે કે ભાઈ આપણે જે પણ આ વાતચીત કરી રહ્યા છે રિસ્ટ્રક્ચરિંગની, તો કે એની અંદર આપણે આ બધા ઇસ્યુ જોયા કે ભાઈ જે આપણું જે ટેરિફ છે એ એવરેજ ટેરિફ, એગ્રીગેટ ટેરિફ આવે છે. મીન્સ કે એવરેજ એકંદર ટેરિફ આવે છે કે જેમની અંદર હું કોઈ વસ્તુ ઉપયોગ નથી કરી રહ્યો છતાં મારે એનો ચાર્જ આપવો પડે છે. કોકને નફો થાય છે, કોકને નુકસાન થાય છે. તો એના માટે આ રિસ્ટ્રક્ચરિંગ કરશું તો પર્ટિક્યુલર દરેક વસ્તુ ઉપર જે પણ વ્યક્તિ જે
કન્ઝ્યુમ કરી રહ્યો છે એના જ પૈસા પ્રોવાઈડ કરશે અને હજુ પણ કોમ્પિટિશન વધશે તો એનો પાવરનો જે પ્રાઇસ છે એ પણ ઘટી શકે છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું કે કયા કયા મોટિવેટિંગ પોઈન્ટ છે આપણા રિસ્ટ્રક્ચર કરવા માટે. ઓકે, એના વિશે ચર્ચા કરશું. ચાલો, થેન્ક યુ. આ લેક્ચરમાં અહીંયા સુધી, ફરી મળીએ.